માંદો સિંહ અને ચતુર શિયાળ. એક ઘરડો સિંહ લાંબી માંદગીને કારણે ખૂબ અશક્ત થઈ ગયો હતો. ગુફામાંથી બહાર નીકળી શિકાર કરવાની તેની શક્તિ રહી નહોતી. ગુફામાં શિકાર ક્યાંથી મળે? હવે તેને ખાવાના સાંસા પડવા લાગ્યા. સિંહે પોતાને ખોરાક મળે એ માટે એક યુક્તિ કરી. પોતે વનનો રાજા. એ માંદો પડે તો જંગલના પશુઓને તેની ખબર કાઢવા તો આવવું જોઈએ ને. તેણે બધા પશુઓને પોતાની વારાફરતી ખબર કાઢવા આવવાનું કહેવડાવ્યું. હું માંદો છું અને થોડા દિવસનો મહેમાન છું. એથી મારા પ્રજાજનો મને છેલ્લે આવીને મળી જાય એવી મારી ઈચ્છા છે. જંગલના ભોળા પશુ સિંહની ખબર કાઢવા ગુફામાં જતા ત્યારે સિંહ એમને મારીને ખાઈ જતો. ગુફામાં ગયેલું કોઈ પશુ પાછું ફરવા પામતું નહીં. એક દિવસ શિયાળ ત્યાંથી નીકળ્યું. સિંહે તેને બોલાવતા કહ્યું, અલ્યા, બધા પશુઓ મારી ખબર કાઢી ગયા, પણ તને એમ થાય છે કે હું વનરાજની ખબર કાઢવા જાઉં? શિયાળ ચતુર અને ખંદુ હતું. ગુફા આગળ પડેલા પગલાં જોઈને બોલ્યું, વનરાજ, તમારી ખબર કાઢવા હું જરૂર આવત, પણ તમારી ગુફા આગળના પગલાં જોઈ મારું મન પાછું પડે છે, કેમ કે આ બધા પગલાં ગુફામાં જાય છે, પરંતુ એમાંનું એકે પગલું પાછું ફરતું નથી, ખરું ને? આટલું કહી શિયાળ ત્યાંથી પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યો. અંધવિશ્વાસ કે ભોળાશાથી નહીં, વિચારથી કામ લેવું જોઈએ. જ્યાં જોખમ જણાય ત્યાં સમજપૂર્વક દૂર રહેવું જોઈએ. ચતુરાઈ અને અવલોકન ઘણી વખત જીવન બચાવી શકે છે.